ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ, જેના પાર્ટ 2માં આપણે માંગના અપવાદ, માંગનું વિસ્તરણ અને સંકોચન, માંગમાં વધારો ઘટાડો, વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગની સાપેક્ષતા અને માંગના મૂલ્ય સાપેક્ષતા, જેનો આપણે અભ્યાસ કરેલો. માંગના મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ: માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે, જેને ઉદાહરણની મદદ વડે સૂત્ર દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતામાં એમ કે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? તો કે પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. તો સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં ટકાવારી ફેરફાર. એક્સ નામની વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થયો. તેને સૂત્ર મુજબ ઈપી એટલે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બરાબર ઈપી બરાબર એમ કે એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 5%નો ફેરફાર ભાગ્યા 1%નો, એટલે બરાબર 5/1 એટલે 5. નોંધ: માંગની એમ કે મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે, એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર જેવું કોઈ એકમ લખાતું નથી. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા નીચે મુજબ છે. પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. એટલે પ્રોફેસર માર્શલ મૂલ્ય સાપેક્ષતાની સમજૂતી એ રીતે આપે છે કે માંગની જે મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાના પરિણામે માંગમાં થતો વધારો મોટો કે નાનો, કિંમતના વધારાના પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો કે નાનો એની ઉપર રહે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો: માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે એના 5 પ્રકાર છે. પહેલો છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ઈપી બરાબર 0. બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ઈપી બરાબર 0. ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ઈપી બરાબર 1. ચોથું મૂલ્ય સાપેક્ષ માંગ ઈપી બરાબર મોર ધેન 1. અને પાંચમું મૂલ અનપેક્ષ માંગ ઈપી બરાબર લેસ ધેન 1. આ 5 મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર છે, જે એક વાક્યમાં પણ પૂછવામાં આવતું હોય છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવો, અથવા તો ટૂંકમાં 2 માર્ક્સમાં પણ પૂછાય છે. અને દરેક પ્રકાર આકૃતિ સાથે ટૂંકમાં 2 માર્કમાં કે 3 માર્કમાં પણ પૂછાતો હોય છે. તો પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ઈપી બરાબર 0. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ એટલે અનંત ફેરફાર થાય છે. તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે.
એટલે કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય તો તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે. ત્યારે વસ્તુની જે માંગ છે અમાપ બને, અનંત બને, તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય, એટલે અનંત ગણો વધારો થાય. તો આવી માંગનો આંક અમાપ એટલે કે અનંત આવે છે. સૂત્ર મુજબ ઈપી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એ ભાગ્યા 1 બરાબર 0 અનંત. આકૃતિમાં તમે જુઓ છો ઓ વાય ધરી વસ્તુની કિંમત, ઓ એક્સ ધરી વસ્તુની માંગ એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે. એમાં સ્થિર રેખા દર્શાવી છે ડીડી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આ ખ્યાલ ઉપયોગી છે. આકૃતિ ડીડી માંગ રેખા છે જે આડી ધરીને સમાંતર દર્શાવે છે. તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમતે વસ્તુની માંગ અનંત એટલે કે અમર્યાદિત છે. બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, ઈપી બરાબર 0. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલા ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, એની માંગ સ્થિર રહેવા પામે તો વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય, તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ઈપી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 0%નો ફેરફાર ભાગ્યા 10%નો ફેરફાર બરાબર 0. આકૃતિમાં તમે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની આકૃતિ જુઓ છો તો ઓ વાય ધરી વસ્તુની કિંમત, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ઓ એક્સ ધરી ઉપર ડીડી સીધી માંગ રેખા દોરવામાં આવેલી છે. એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા 0 હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર છે. તે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણેનો ફેરફાર માંગમાં ફેરફાર લાવી શકતો નથી. એનો અર્થ એમ થાય કે વસ્તુની માંગ સ્થિર રહે છે. આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ઈપી બરાબર 1. જ્યારે કિંમતની ટકાવારી ફેરફારો અને માંગની ટકાવારીમાં ફેરફાર સરખા હોય, એટલે કે કિંમતની ટકાવારીના ફેરફાર અને માંગની ટકાવારીનો ફેરફાર સરખો હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહે છે. દાખલા તરીકે એસ વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય, તેથી વસ્તુની માંગમાં 5%નો વધારો થાય તો તેવી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા 1 છે તેમ કહેવાય. સૂત્ર મુજબ ઈપી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 5%નો વધારો ભાગ્યા 5%નો ઘટાડો બરાબર 1. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો થતો હોવાથી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. આકૃતિમાં તમે જોઈ શકો છો ઓ વાય ધરી વસ્તુની કિંમત, ઓ એક્સ ધરી વસ્તુની માંગ. વસ્તુની કિંમત P1 જેટલો ઘટાડો થયો છે, જેથી માંગમાં M1 જેટલો વધારો થાય છે. જ્યાં P
P1 કિંમતનો ફેરફાર અને M માંગનો ફેરફાર એક સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી આવી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. તો ડી એ માંગ રેખા એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા દોરવામાં આવેલી છે. ચોથો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ માંગ ચોથો પ્રકાર, જેમાં EP મોર ધેન 1 એટલે કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. એટલે કિંમતની ટકાવારીના ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતી ટકાવારીના ફેરફાર વધુ હોય, જો વધુ એ શબ્દ યાદ રાખવા જેવો છે, વધુ હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે R વસ્તુની કિંમત 10%નો વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. સૂત્ર મુજબ EP બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા બરાબર 30%નો ઘટાડો ભાગ્યા 10%નો વધારો બરાબર 3. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર વધુ છે. આમ વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે. આકૃતિમાં તમે જુઓ છો OY ધરી વસ્તુની કિંમત P1 જેટલો વસ્તુની કિંમતમાં વધારો થવાથી વસ્તુની માંગ M1માં જેટલું સંકોચન થાય છે M1માં. અહીં વસ્તુની કિંમતમાં થયેલા વધારા કરતાં માંગમાં થતું સંકોચન વધુ છે. એટલે ડી એ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા ઉપરથી નીચે તરફ સંકોચન પ્રાપ્તિ જોવા મળે છે. એટલે સામાન્ય રીતે મોશોક, મનોરંજન, આરામદાયક વસ્તુઓની મૂલ્ય સાપેક્ષતાની માંગ હોય છે. દાખલા તરીકે ટીવી છે, કાર છે વગેરે. એટલે મૂલ્ય સાપેક્ષ માંગમાં ટકાવારીમાં ફેરફાર માંગમાં થતી એ વધુ હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે મૂલ્ય અનપેક્ષ માંગ પાંચમો પ્રકાર છે. EP << 1 વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. જુઓ, મૂલ્ય સાપેક્ષ માંગમાં વસ્તુની કિંમતનો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો એને વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ. અહીંયા વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. EP બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 5%નો ઘટાડો ભાગ્યા 20%નો વધારો બરાબર -1/4 0.25. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1થી ઓછો આવે ત્યારે તે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ કહેવાય. આકૃતિમાં તમે જુઓ છો OY ધરી વસ્તુની કિંમત P1 જેટલો વસ્તુની કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં M1 જેટલો ઘટાડો થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં ઘટાડો ઓછો છે. એટલે સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે. દાખલા તરીકે અનાજ, દૂધ, તેલ વગેરે. એટલે
ડી એ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા દોરવામાં આવેલી છે. તો આ મૂલ્ય સાપેક્ષ માંગના પ્રકારો 5 પ્રકારો વિશેની આપણે માહિતી અભ્યાસ કર્યો. આગળ વિદ્યાર્થી મિત્રો, માંગની આવક સાપેક્ષતા. જેમ માંગની મૂલ્ય સાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે, તેમ માંગની આવક સાપેક્ષતામાં કારણ ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા કે ઘટાડા સાથે માંગમાં થયેલા વધારા કે ઘટાડા માપવા માટે થાય છે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની એમ કે આવકમાં વધારા કે ઘટાડો થયો છે એને માપવા માટે થાય છે. માંગની આવક સાપેક્ષતાનો અર્થ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. એટલે વ્યક્તિની આવકની ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું જે માપ છે તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. ગ્રાહક રૂપ વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે. એટલે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે એને વસ્તુની માંગમાં થતા ફેરફાર વડે ભાગવામાં આવતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે. જે સૂત્ર મુજબ નીચે પ્રમાણે છે. માંગની આવક સાપેક્ષતા EY બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. હવે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો છે હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ. હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય અથવા આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય છે. આવકમાં વધારો તો વસ્તુની માંગમાં વધારો, આવકમાં ઘટાડો તો વસ્તુની માંગમાં ઘટાડો, તો તેવી વસ્તુની માંગને હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. વાસ્તવમાં હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગના પણ 3 ભાગ પડે છે. એમાં પહેલો એકમ આવક સાપેક્ષ માંગ EY બરાબર 1. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સમાન હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહેવાય છે. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સરખો હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહેવાય. બીજું છે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ EY મોર ધેન 1. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય. આવકમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે. એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ EY લેસ ધેન 1. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં એમ કે વધુ હોય તો તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહે છે. આ આવક સાપેક્ષ માંગના પણ 3 ભાગ છે. બીજો સાપેક્ષતાનો પ્રકાર છે નકારાત્મક ઋણ આવક સાપેક્ષ માંગ. ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે
તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા તો આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તો આવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની નિમ્ન ગુણવત્તાવાળી હોય તો આવક અસર નકારાત્મક હોય છે અને આ ખ્યાલ પ્રોફેસર સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ રજૂ કર્યો હોવાથી આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ પણ કહે છે. ઉદાહરણ બાજરી, ગોદરી, બરછટ કાપડ, પામોલીન તેલ, વનસ્પતિ ઘી વગેરે. ત્રીજો પ્રકાર સાપેક્ષતાનો છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય છે. સામાન્ય રીતે ખૂબ જ સસ્તી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે. ઉદાહરણ મીઠું, પોસ્ટકાર્ડ, ટાંકણી, દિવાસળી, સ્ટેપલર, પેન વગેરે. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો માંગની સામાન્ય રીતે વસ્તુઓ એકબીજા સાથે બે પ્રકારના સંબંધથી જોડાયેલી હોય છે. એક અવેજી વસ્તુ અને બીજી પૂરક વસ્તુ. તો નાનો પ્રશ્ન પૂછાતો હોય છે એક માર્કમાં અથવા તો ટૂંકમાં આખો પણ પૂછાય કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે. તો અવેજી વસ્તુ પૂરક વસ્તુ સાથે લખવાનો અને એક વાક્યમાં પૂછાય કે અવેજી વસ્તુ એટલે શું અથવા તો પૂરક વસ્તુ એટલે શું. આવો નાનો પ્રશ્ન એક માર્કમાં પણ પૂછાતો હોય છે. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ આ બે પ્રકારના સંબંધ સાથે વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. પહેલું અવેજી વસ્તુ. જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય તો તેવી વસ્તુઓ અવેજી વસ્તુ કહેવાય છે. સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહે છે. વસ્તુઓ વૈકલ્પિક હોય અથવા સામાન્ય રીતે કહીએ તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહે છે. પૂરક વસ્તુ. જ્યારે વસ્તુઓ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય એટલે કે વસ્તુની માંગ સંયુક્ત રીતે થતી હોય તેવી વસ્તુને પૂરક વસ્તુ કહે છે. સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય તો તેવી વસ્તુઓને પૂરક વસ્તુ કહેવામાં આવે છે અથવા તો કહે છે. જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની અવેજી કે પૂરક વસ્તુની માંગ ઉપર તેની અસર થાય છે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ ઉપર તેની અસર થાય ત્યારે એ અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. આમ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ જેને સૂત્ર વડે નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ એટલે કે રીતો. માંગની નિયમ જે છે એ માંગનો નિયમ વસ્તુની કિંમતના કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફાર વિશે ચર્ચા કરે છે. પરંતુ વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે તે માંગનો નિયમ દર્શાવે છે, પણ કેટલું પરિવર્તન આવશે તે દર્શાવવામાં નિષ્ફળ સાબિત થાય છે. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા
કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા 3 જુદી જુદી રીતે માપવામાં આવે છે. એક ગુણોત્તરની રીત, બીજી કુલ ખર્ચની રીત અને ત્રીજી ભૌમિતિક રીત. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. આવો ટૂંકમાં પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો આપણું આ ત્રીજું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે. એનું સ્વાધ્યાયના MCQ, એક વાક્ય, ટૂંકમાં, મુદ્દાસર, સવિસ્તાર આ બધા જ પ્રશ્નો લખી અને સરસ રીતે તૈયાર કરશો. ચોપડામાં આપણી દ્વિતીય એકમ કસોટી 27-28 તારીખે છે, જેમાં 3 પાઠ છે અર્થશાસ્ત્રમાં. તો ત્રણેય પાઠની સરસ તૈયારી કરશો.